સવારમાં તમારા સુધી આ વિડીયો આવ્યો હોય તો વિડીયો પૂરો જોતા જજો, કારણ કે આજે આદિવાસી સમાજ માટે ગુજરાતના જે લોકો ચૈતરભાઈ વસાવાને સપોર્ટ કરે છે એમના માટે ખાસ દિવસ છે. કારણ કે આજે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે. આજે ભાઈ 7 ઓગસ્ટ આજના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી થવાની છે. અને શું ખરેખર આજે જો ભાઈ ચૈતરભાઈ વસાવાને જામીન મળી ગયા ને તો ડેડિયાપાડાની અંદર એક અલગ માહોલ જોવા મળશે. ધામધૂમથી ઢોલ નગારા ડીજે સાથે એમનું એક સ્વાગત કરવામાં આવશે. ઘણા બધા લોકો આ તારીખની રાહ જોતા હતા. હવે ભાઈ આજે 7 ઓગસ્ટ શુક્રવારનો દિવસ અને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી થશે. ભાઈ આ વિડીયો તમે ક્યાંક ને ક્યાંક તમારા મિત્રો સાથે પણ શેર કરજો. બધા લોકોને ખબર પડે કે આજે ભાઈ આપણા નેતા, આપણા ધારાસભ્ય, આદિવાસી સમાજના ટાઈગર એટલે કે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે. હા મિત્રો, આજે જો ગુજરાત હાઈકોર્ટની અંદરથી એમને જામીન મળી જશે તો ચૈતરભાઈ વસાવા 100% જેલની બહાર આવશે. આજે ભાઈ ઘણા બધા લોકો કહે છે કે આજે તો ક્યાંક ને ક્યાંક એમને 100% જામીન મળી જશે. હવે રહી વાત કે ગુજરાત હાઈકોર્ટ તરફથી શું સમાચાર મળે છે, આ બધા લોકો અત્યારે હાલ જાણવા બેઠા છે. કારણ કે ગુજરાત હાઈકોર્ટમાંથી જો એવા સમાચાર મળશે કે ચૈતરભાઈ વસાવાને આજે જામીન મળી ગયા તો ભાઈ કંઈક અલગ જ નજારો જોવા મળશે. આ દરેક અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. જો ભાઈ તમે ચૈતરભાઈ વસાવાને થોડો ઘણો સપોર્ટ કરતા હોય તો આ વિડીયો સેવ કરીને રાખજો, તમારા મિત્રો સાથે શેર કરજો. કારણ કે આજે આદિવાસી સમાજ માટે એક ટાઈગર જે જેલમાં પુરાયેલો છે એ ટાઈગર બહાર આવવાનો છે. અને ભાઈ ગુજરાત હાઈકોર્ટમાંથી એમને જામીન મળશે કે કેમ એ પણ ઘણા બધા લોકોના સવાલ છે. તમારું શું કહેવું થાય છે કે આજે ચૈતરભાઈ વસાવાને જામીન મળશે કે કેમ? ભાઈ મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે આજે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળવા જ જોઈએ. કારણ કે 5 ઓગસ્ટના દિવસે જે એમની સુનાવણી થઈ હતી ભાઈ 2-3 કલાક સુધી વાતચીત ચાલી, પણ ક્યાંક ને ક્યાંક વધુ સમય લંબાવવામાં આવ્યો, વધુ સમય જોતો હતો. એટલે ભાઈ 7 તારીખ નોંધાઈ, નવી તારીખ પડી. તો હવે આજે 7 ઓગસ્ટનો દિવસ આજે શું નવા જૂની થાય છે, દરેક અપડેટ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.